નમસ્કાર. તો ચાલો આજે આપણે રસ્કિન બોન્ડની એક બહુ જ ફેમસ વાર્તા ધ નાઇટ ટ્રેન એટ દેવલી એની દુનિયામાં જઈએ. ધોરણ 9ના સિલેબસમાં આ એક બહુ જ અગત્યનું ચેપ્ટર છે. અને ખબર છે, આ એક એવી મુલાકાતની વાત છે જે કદાચ આખી જિંદગીભર યાદ રહી જાય. આખી વાર્તા એક સવાલ પર ટકેલી છે. ક્યારેય વિચાર્યું છે કે કોઈ નાના અમથા રેલવે સ્ટેશન પર કોઈ અજાણ્યા સાથેની બસ થોડી મિનિટોની મુલાકાત શું એ આખી જિંદગીની યાદ બની શકે? આખી વાર્તાનો જે મૂળ ભાવ છે ને, એ આ જ સવાલમાં છુપાયેલો છે. તો આપણે આ વાર્તાને કેવી રીતે સમજીશું? સૌથી પહેલાં દેવલી સ્ટેશન વિશે જાણીશું. પછી પેલી પહેલી અને બીજી મુલાકાતની વાત કરીશું. એ પછી જે ક્યારેય ન પૂરી થતી શોધ છે એના પર નજર નાખીશું. અને છેલ્લે આખી વાર્તાનો અસલી મતલબ શું છે એ સમજીશું. હા, અને કેટલાક કામના અંગ્રેજી શબ્દો પણ જોઈ લેશું. સારું, તો સૌથી પહેલાં વાત કરીએ દેવલી સ્ટેશનની. આ જ એ જગ્યા છે જ્યાંથી આપણી આખી વાર્તા શરૂ થાય છે. વાર્તાનો જે નેરેટર છે, એટલે કે જે આપણને વાર્તા કહી રહ્યો છે, એ 18 વર્ષનો એક કોલેજ સ્ટુડન્ટ છે. એ દર ઉનાળાની રજાઓમાં ટ્રેનમાં બેસીને દહેરાદૂનમાં એના દાદીના ઘરે જતો હોય છે. એના માટે આ એકદમ રૂટીન જેવું જ હતું, દર વર્ષની જેમ. પણ આ વખતની મુસાફરી કંઈક અલગ હતી, કંઈક બદલાવાનું હતું. અને એની ટ્રેન હંમેશા એક નાનકડા સુમસામ સ્ટેશન પર ઊભી રહેતી. એ સ્ટેશનનું નામ હતું દેવલી. તમે જુઓ, આ કોઈ મોટું જંકશન નથી. ભારતના તરાઈ જંગલની બરોબર બાજુમાં આવેલું એક નાનકડું એકલું અટુલું સ્ટેશન. અને આ જે શાંતિ છે ને, એ જ આખી વાર્તાને એક મિસ્ટ્રી જેવો ટચ આપે છે. હવે આવે છે વાર્તાનો ટર્નિંગ પોઈન્ટ. એક એવી ક્ષણ જે બધું જ બદલી નાખે છે. મતલબ કે નેરેટરની એ છોકરી સાથેની પહેલી મુલાકાત. પ્લેટફોર્મ પર એકદમ શાંતિ હતી. અને અચાનક જ એક છોકરી પ્લેટફોર્મ પર ટોપલીઓ વેચતી દેખાય છે. એ શાંત, સુમસામ વાતાવરણમાં એ છોકરીનું દેખાવું એ નેરેટર માટે એકદમ અનપેક્ષિત હતું. એની સાદગી જ એને બધાથી અલગ પાડતી હતી. નરેટરે એ છોકરીને જે રીતે વર્ણવી છે એ જુઓ. એણે બહુ સારા કપડાં નથી પહેર્યા, પગમાં ચપ્પલ પણ નથી, ચહેરો થોડો ફિક્કો છે, પણ એના વાળ એકદમ કાળા અને ચમકદાર છે. અને એની આંખો એકદમ ઊંડી, કંઈક શોધતી હોય એવી અને જીવંત હતી. આ આંખો જ નેરેટરના મગજમાં ઘર કરી જાય. એમની વચ્ચે જે વાતચીત થઈ ને, એ બહુ જ ટૂંકી હતી. છોકરી આવીને સીધું પૂછે છે, ટોપલી ખરીદવી છે? નેરેટર તો બસ એને જોયા જ કરતો હતો. એને ટોપલીની કોઈ જરૂર નહોતી. પણ એણે તરત જ ₹1 એક ખરીદી લીધી. કેમ? કારણ કે એને વાતચીત થોડી લાંબી કરવી હતી, એક ક્ષણને થોડી વધુ જીવવી હતી. અને બસ આટલી જ વાત. પણ આ ટૂંકી મુલાકાતની અસર એટલી ઊંડી હતી કે નેરેટર એનો ચહેરો અને ખાસ કરીને પેલી ચમકદાર, ઊંડી આંખો ભૂલી જ ન શક્યો. આખી મુસાફરી દરમિયાન એના મનમાં બસ એ જ છોકરીનો વિચાર ચાલતો રહ્યો. તો પહેલી મુલાકાતની આ યાદ સાથે નેરેટર પોતાની સફર પર આગળ વધે છે. પણ શું વાર્તા અહીં પૂરી થઈ જશે? ના, ચલો હવે જોઈએ કે એની પાછા ફરવાની મુસાફરીમાં શું થાય છે. લગભગ 2 મહિના પછી જ્યારે એ પાછો ફરી રહ્યો હતો, ત્યારે એની ટ્રેન જેવી દેવલી સ્ટેશનમાં પ્રવેશી, એને એકદમ અનએક્સપેક્ટેડ રોમાંચ થયો, એક અજીબ પ્રકારની ઉત્તેજના. એની આંખો પ્લેટફોર્મ પર પેલી છોકરીને જ શોધી રહી હતી. એના મનમાં એક જ સવાલ હતો, શું એ આજે અહીં હશે? અને હા, એની આશા સાચી પડી. એણે છોકરીને જોઈ, અને છોકરીએ એને. અને પછી એ છોકરી હસી. એ સ્મિત બધું જ કહી જતું હતું. એ ખુશ હતી કે નેરેટરે એને યાદ રાખી હતી. એનો મતલબ કે આ લાગણી ફક્ત એક તરફથી નહોતી. આ વખતે પણ વાતચીત બહુ ટૂંકી હતી. નેરેટરે એક વચન આપ્યું. એણે કહ્યું, હું ફરી આવીશ. શું તું અહીં જ હોઈશ? અને છોકરીએ બસ માથું હલાવીને હા પાડી. જાણે કહેતી હોય, મારે બીજે ક્યાંય જવાનું પણ નથી. આ વાતચીત એક આશા સાથે પૂરી થઈ. તો એક વચન અપાયું હતું, એક આશા જાગી હતી. પણ શું એ લોકો ફરી મળશે? અહીંથી વાર્તા એક રહસ્યમય વળાંક લે છે. આવતા વર્ષે જ્યારે નેરેટરની ટ્રેન દેવલી પહોંચી, ત્યારે એ થોડો નર્વસ હતો, થોડો ચિંતિત પણ હતો. એણે પ્લેટફોર્મ પર નજર દોડાવી, પણ પ્લેટફોર્મ એકદમ ખાલી હતું. પેલી છોકરી ક્યાંય દેખાઈ નહીં. એણે તરત જ સ્ટેશન માસ્તર પાસે જઈને પૂછ્યું, તમે પેલી છોકરીને જાણો છો જે અહીં ટોપલીઓ વેચતી હતી? અને સ્ટેશન માસ્તરનો જવાબ શું હતો ખબર છે?
ના, હું નથી જાણતો. આ જવાબે તો રહસ્યને વધુ ઊંધું બનાવી દીધું. અને હવે આવે છે વાર્તાનું સૌથી સુંદર અને કદાચ સૌથી દુઃખદ ભાગ. નરેટર એક નિર્ણય લે છે. એ કહે છે, હું અહીંયા દેવલીમાં ક્યારેય ટ્રેનમાંથી ઉતરીશ નહીં. હું એ આશા અને સપનામાં જ જીવવાનું પસંદ કરીશ કે પેલી ટોપલીવાળી છોકરી મારી રાહ જોઈ રહી છે. કેટલી મોટી વાત છે નહીં? નેરેટરનો આ જે નિર્ણય છે ને, એ જ આપણને વાર્તાના ઊંડાણ સુધી લઈ જાય છે. તો આખી વાર્તાનો મતલબ શું છે? એ આપણને શું કહેવા માંગે છે? ચાલો એના મુખ્ય થીમ્સ એટલે કે વિષયોને સમજીએ. આ વાર્તા આપણને ઘણી બધી વસ્તુઓ શીખવે છે, જેમ કે આશા અને કોઈની રાહ જોવાની જે તલબ હોય છે એના વિશે. ભલેને મુલાકાત થોડીક જ ક્ષણોની હોય, પણ એ માનવ જોડાણમાં કેટલી તાકાત હોય છે એના વિશે. અને કદાચ એ પણ કે અમુક રહસ્યો જ્યારે ઉકેલાતા નથી ત્યારે જ એ વધુ સુંદર લાગે છે. કેટલીક યાદો એવી હોય છે જે હંમેશા આપણે સાથે રહે છે, ભલે વાર્તા અધૂરી કેમ ન હોય. સારું, હવે આખી વાર્તાને વધુ સારી રીતે સમજવા માટે આ ચેપ્ટરમાં આવેલા કેટલાક મહત્વના અંગ્રેજી શબ્દો જોઈ લઈએ, જેથી વાંચતી વખતે તમને સરળતા રહે. પહેલો શબ્દ છે પેલ. આ એક એડજેક્ટિવ એટલે કે વિશેષણ છે. એનો મતલબ થાય છે ફિક્કું અથવા તો રંગહીન. વાર્તામાં છોકરીની સ્કિન માટે આ શબ્દ વપરાયો છે. બીજો શબ્દ છે ક્લેંગિંગ. આ એક નાઉન એટલે કે સંજ્ઞા છે. એનો અર્થ થાય છે ધાતુ અથડાવાથી જે મોટો રણકાર જેવો અવાજ આવે ને એ. સ્ટેશન પર જે ઘંટ વાગે છે એના અવાજ માટે આ શબ્દનો ઉપયોગ થયો છે. એનાથી આખું દ્રશ્ય આંખ સામે આવી જાય. અને અંતે એક સવાલ સાથે આપણે છૂટા પડીએ. શું લાગે છે, પેલી છોકરીનું શું થયું હશે? અને એનાથી પણ મોટો સવાલ, નેરેટર સાચી હકીકત જાણવાને બદલે માત્ર આશામાં જીવવાનું કેમ પસંદ કરે છે? રસ્કિન બોન્ડે આનો કોઈ ચોક્કસ જવાબ નથી આપ્યો. કેમ? જેથી આપણે બધા એના વાચકો આપણી રીતે વિચારી શકીએ. આના પર વિચારજો જરૂર.